જય માતાજી મિત્રો, આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો સવારના 9:30 થઈ ગયા છે ને આપણે વિડીયો સ્ટાર્ટ કર્યો છે મિત્રો। આજે કાલે તો નહોતો કર્યો કારણ કે વરસાદના કારણે કરવું તો નહોતો કર્યો। તો આજે મિત્રો સવારથી વરસાદ ચાલુ છે, ખબર ન પહેલી કરી દીધી છે। તો વરસાદ કન્ટિન્યુ રહે છે પણ ત્યાંથી આપણે કટ થઈ વરસાદનો તમને, કારણ કે ચલો કે આજે વરસાદનો વિડીયો બનાવી દઈએ તો આપણા ગામમાં કેવો વરસાદ પડે તમને બતાવીએ મિત્રો। વરસાદ ચાલુ સવારના 6 વાગ્યાનો। સવારમાં કોઈક જબરો પડે તો મારા મમ્મીને ભેંસો ઊભા થયેલા કહેતા હતા। ત્યારે મિત્રો ભેંસો આપણી ઠરી છે ભાઈ, કાલ લેવા જવાનું છે મિત્રો। ચલો જય માતાજી મિત્રો। તો સવારના 10 વાગ્યા થાય છે, આપણે જઈએ છીએ ઊંઝા છે હમણાં જે આપણે ગેસ ભરા હમણાં કીધું ને મિત્રો આપણે ઊંઝા જવાનું, તો આપણે રેનકોટ પહેરીને તૈયાર થઈ જાય છે। મારા બીજા મિત્ર આવે પીળો ચાડીઓ ચાલ લાગી જાય લોટ બુડો પીળા કલરનું। હવે રેનકોટ પહેરીને તૈયાર થઈ જાય છીએ મિત્રો, વરસાદ ચાલુ થયો અમારું। તો મિત્રો આપણે ઊંઝા જઈએ ત્યાંથી પહેલાં ચોપડી ગોતાઈએ ગેસની ચોપડી, તો ઉપર હું ગેસની ચોપડી લઈને આવે પેલા ઘેર છે। તો બધું આપણે પેલા ઘેર ગેસની ચોપડી પર લેવા જઈએ છીએ। હે પૂજવી હોય તો ચામુંડ જેવી માતા રે પૂજા। તો મિત્રો વરસાદ રહી ગયો છે, હું હવે ઊંઝા જઈએ છીએ ગેસ બાટલો બનાવવા। એ ચોપડી ક્યાં પડી આપણે બાટલાની? ડુબઈ સંગ આવ્યા, ડુબઈ સિંગ એ બહુ ચરબી કરી રોજ બનાવી ખૂબ બનાવ્યું। આ જેવું લાગે પીળા પોપટ જોડે પેલો ઊભો હોય ને ચોમાચી જેવો લાગે। ના બાટલો આખો કરી ને મિત્રો આપણે નીકળ્યા છીએ ઊંઝા। વરસાદ તો બહાર થઈ ગયો। ચાલો મિત્રો લોકો પટ્ટા બાઇક ચલાવવા। મિત્રો આપણે ઊંઝા આવ્યા હતા ગેસના બાટલાની ચોપડી લેવા માટે ને ગેસ બુકિંગ કરવા માટે આપણે બુકિંગ થઈ ગયો ને એ પાવતી લઈ લીધી। આપણે જઈએ છીએ ઉનાવા, તો કામ હતું ઊંઝામાં પતાવી દીધું આપણે અને આગળ તો નીકળ્યા છીએ મિત્રો। આ છે ઊંઝાનો ગન્નાળો। અમે ઊંઝાનું કામ બધું પતાવીને નીકળ્યા છીએ ઉનાવા જવા માટે, આપણો ગેસના બાટલા ભરવા માટે। અમારા ધમની પણ કહે હા, તો આપણે મિત્રો ઉનાવા ગેસનો બાટલો ભરાવી પછી મસ્ત એવો નાસ્તો કરશું। નાસ્તો કરી પછી ફરી બીજા મળીએ। જય માતાજી, જય શ્રી રામ। બસ આ બધા ભૂસ્યા આવે, બીજું કોઈ વસ્તુ નહીં। એમાં નાસ્તા મૂકો બહુ સારું બોલશે, બસ ખાવાનું જ બોલે, બીજું કોઈ બોલ્યા એવું કરવાનું કે શું બોલું બીજું ખાવાનું। શેર કરો, અમારા વિક્રમભાઈ સબસ્ક્રાઈબ કરો, થોડી ફટાફટ પટાઈ દો એવું બોલો યાર। હા તો કહી દઈએ। તો મિત્રો અમારા આરી ચેનલની વિક્રમભાઈની એ ચેનલમાં કલાકવારી પતી ગઈ। સબસ્ક્રાઈબર ઓછા તો તમે ફટાફટ સબસ્ક્રાઈબર પૂરા કરો એટલે ચેનલ મોનેટાઈઝ થાય એટલે તમારા માટે એક સરપ્રાઈઝ ગિફ્ટ રાખશું અને મોનેટાઈઝ એના એટલે તમને સરપ્રાઈઝ ગિફ્ટ આપશું અમે। તો મિત્રો આરી ભાઈ કીધું કોઈક સરપ્રાઈઝ રાખશું, સરપ્રાઈઝ રાખી ગયું પણ આવા સબસ્ક્રાઈબ પૂરા થાય કારણ કેમ કે આવો 500 સબસ્ક્રાઈબ મોનેટાઈઝ થઈ જાય આપણે ક્યાં તો નહીં સબસ્ક્રાઈબ 10 સબસ્ક્રાઈબ થઈ ગયા છીએ। તો મિત્રો ફટાફટ કોમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રોને શેર કરો જેથી કરીને સબસ્ક્રાઈબ પૂરા થાય। પછી આપણે મળીશું મસ્ત બ્લોગ સાથે। બ્લોગ તો આવશે પણ મસ્તના બ્લોગ બહુ સરસ આવશે મિત્રો। તો જય માતાજી, ચલો આપણે થોડા રહીને મળીએ મિત્રો। આપણે બાટલો બધો ભરાઈ કાઢ્યો અને બધું કમ્પ્લીટ કરીને નાસ્તો કરી નાખ્યો। નાસ્તો કરીને કમ્પ્લીટ હવે રેનકોટ કાઢીને હવે વરસાદ પણ થઈ ગયો એટલે હવે ઘેર જઈએ। બીજું કહો કેવું ચાલે તમારે? કોમેન્ટ કરો, કોમેન્ટ કરો, ફટાફટ કોમેન્ટ કરો। અમારે તો સારું જ ચાલે હાલ તો। અને મિત્રો મારી આવે છે દશામાના વરત અને અમારી મેઇન ચેનલ છે આરબી કોમેડી, એમાં તમને એક દશામાનો સારો એવો વિડીયો જોવા મળશે। દશામાના પરચા ઉપર બનાવીએ અમે તે સ્ટોરી સારી લાવીને તમને મસ્ત વિડીયો બનાવીને મૂકશું અમે। નહીં આપણો બર્થડે નહીં આવે ચેનલ જેમાં હેલો મિત્રો આપણે ઊંઝા ગયા હતા, ઊંઝા ગેસનો બાટલો ભરવા માટે। તો આપણે નાહી ગયા છીએ ને હવે જઈએ છીએ ખેતરમાં। તો આપણે ભેંસો ખેતરમાં ચરવા જઈએ છીએ। આજે કાલે તો વરસાદના કારણે નથી છોડી, ભેંસો ચરવા નથી છોડી ને આજે છોડી છે ભેંસો, તો ફોકેડો ઘેર પડી હતી
તો ભેંસો ખેતરમાં બોધવાની હોય છે બપોર ચડી એટલે આપણે હોકળો ખેતરમાં મળવા જઈએ છીએ, પણ બેન જાય ચારો માટે. તો ચાલો આપણે હોકળો મૂકી પછી જઈએ ચારના ભાડા લેવા માટે. તો અનિલભાઈ બાઇક લઈને આવી જાય આપણો, તો આગળ ઊભા રાખે એમ નહીં, હેડ એવું નહીં થોડું, એટલે સોમાં તો હેડ એવું હોતું જ નહીં, ગારો એના કારણે. તો મિત્રો આપણે હોકળો ખેતરમાં મૂકી દીધી, ડોલ હોકળ ભરેલી. આપણે જઈએ છીએ હવે ખેતરમાં ચારના ભાડા લેવા માટે. તો મિત્રો આપણો વલ્લો જોરદાર થઈ ગયો, વાય 10-12 વાર થયો. આવું રૂપ ધારણ કરી વિશાળ રૂપ વળવી ખાન બધા આવો મિત્રો. તલાવ ભરી દેવા માટે મિત્રો, વરસાદ આવે એટલા માટે મળે થોડી વાર. તો મારા મિત્ર બાઇક મૂચી શું કરી બેઠા, આપણે જોઈએ રીલ બનાવી, રીલ. नहीं है भैया हमारा दिमाग खराब है. પાગલને ખાલી દિમાગ ખરાબ. મિત્રો આપણે ખેતરમાં આવ્યા હતા પાણી ફળવા માટે. તો ખેતરના તો મિત્રો આપણે ખેતરમાં ભારો લેવા આવ્યા હતા ને પછી પાણી ફળવા વિચાર આવ્યો, ઘેરથી પાવડો લેતા આવ્યા. આપણે ખેતરમાં કપામાંથી પાણી બહાર કાઢ્યું છે, કારણ કે વધારે પાણી પડવાથી કપાના પત્તા બળી જતો હોય છે, એટલે આપણે પાવડો લઈને આવ્યા છીએ. તો આ ખેતરમાં આપણે પાણી કાઢી નાખ્યું, એટલે ચારે શેડા ફાડી દીધું. અને આગળ જઈએ ને અમારા બાઇક ઉપર ભારો લઈને જાય અમારા ભણો બે. હું ત્યાં ઘેર જાઉં, હું બીજા ખેતરમાં પાણી ફાડીને આવું. તો મિત્રો રસ્તો કઈ વાત છે, આપણે પાણી ફાડ્યું, હજી પાણી અંદરથી આવક નહીં હોતું. મિત્રો ના જોડી રેકડી કરીએ, એમાં પાણી ભમાટ આવે. પછી આપણે જવું આગળ અને ખેતરમાં, તો મળીએ થોડી વાર આગળ ખેતરે જઈને. તો મિત્રો 2 દિવસ વરસાદ જબરો પડ્યો હતો, આપણે ખેતર ભરી ગયા, જો આ બાજુ ભરી ગયો, સ્વિમિંગ પૂલ તૈયાર થઈ ગયો. મારે કઈ સાલ અમારો વિડીયો ઉતાર્યો હતો મિત્રો, તમે જોયો છે આપણે કયો વિડીયો તો પાણી ફાળવાનો બબાર ઉપર વિડીયો બનાવ્યો હતો અમે મિત્રો. આપણે દઉં નાહ્યા હતા, અમે મજા આવી હતી નાહવાની મિત્રો. તો આપણે એવું બીજું ખેતર પાણી ફાળીએ કે મળીએ, હાલ મોબાઈલ બંધ કરીએ.